પાર્ટ બીજી વાત કરીએ, લોકો શું ભૂલ કરે છે આની અંદર? તો લોકો એવી ભૂલ કરે છે કે 80% લોકો તો ઇન્સ્યોરન્સ લેતા જ નથી. બાકીના જે 20% લે છે એ ટ્રેડિશનલ પ્લાન લે છે, પ્યોર ટર્મ ઇન્સ્યોરન્સ નથી લેતા હોતા. અને લોકો ક્યારે લે છે? તો લગ્ન પછી છે, બાળકોનો જન્મ થઈ ગયા પછી છે, લોન લે છે ત્યારે યાદ આવે છે. સાચું કહું, આ બધું થાય ને એની પહેલા લઈ લેવો. ત્રીજો પાર્ટ સમજીએ, એ જ પ્રમાણે પ્રીમિયમનું કેલ્ક્યુલેશન કેટલું હોય છે. તો જો 2 કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ તમારે લેવો હોય, 22 વર્ષની ઉંમર હોય તો મહિને 2-3 હજાર જેવું પ્રીમિયમ આવે. 25 વર્ષની ઉંમર હોય તો 2800 થી 3600 રૂપિયા મહિને પ્રીમિયમ આવે. 30 વર્ષની ઉંમર હોય તો 4 થી 5 હજાર રૂપિયા પ્રીમિયમ આવે. 35 વર્ષની ઉંમર હોય તો 5500 થી 6500 રૂપિયા પર મહિને પ્રીમિયમ આવે. અને 40 વર્ષની ઉંમર હોય 10,000 થી 12,000 જેવું પ્રીમિયમ આવે. જોઈ લેજો, જેમ ઉંમર વધશે એમ પ્રીમિયમ વધતું જશે. ટર્મ ઇન્સ્યોરન્સથી એક વખત પૈસા ભરી દીધા પછી ત્યાંથી પ્રીમિયમ એનું ફિક્સ થઈ જાય છે. મેડિક્લેમની અંદર જેમ પ્રીમિયમ બદલાય એવી રીતે આમાં ઉંમર પ્રમાણે પ્રીમિયમ બદલાતું નથી. મતલબ જેટલી નાની ઉંમરમાં લેશો એટલો વધારે ફાયદો